નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાંથી ગાંધીનગર તથા મહેસાણા જિલ્લાના નાસ્તા ફરતા આરોપીને દેશી બનાવટની બંદૂક સાથે પકડી પાડતી સાબરકાંઠા એસઓજી। સાબરકાંઠામાં એસઓજી ચાર્ટર મુજબની કામગીરી કરવા સારું ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ નાઓએ પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના કરેલ। જે સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહજી રાઠોડ એસઓજી સાબરકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારના એસટીએસ ચાર્ટર લગત કામગીરી અન્વયે પેટ્રોલિંગમાં હતા। દરમિયાન સાથેના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભાવેશ કુમાર નાઓને મળેલ ખાનગી બાતમી હકીકત અન્વયે હિંમતનગરથી વિજાપુર જતા હાઈવે રોડ આવેલ એગ્રીકલ્ચર વેલ્ડિંગ વર્ક્સની સામે સતનગર ગામની સીમામાં કેનાલવાળા કાચા રસ્તા ઉપરથી આરોપી રમઝાનભાઈ હુસેનભાઈ ડફેર રહેવાસી સરકારી પશુ દવાખાનાની પાછળ વિજાપુર તાલુકા વિજાપુર જિલ્લા મહેસાણાવાળાના કબજા ભોગવટામાંથી દેશી બનાવટની ફુલ્લીદાર બંદૂક કિંમત ₹5000ના મુદ્દા માલ સાથે મળી આવતા સદરી આરોપી વિરુદ્ધમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આરોપીનો ગુનાહિત ઇતિહાસ નાસ્તો પડતો, જેમાં મહેસાણા જિલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશન પાર્ટ એ બીએનએસ એક્ટ કલમ 326G, 352, 351(2), 115(2), જીપી એક્ટ કલમ 135, ગાંધીનગર જિલ્લાના માનસા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના નંબર ઇપીકો કલમ 323, 504, 506(2), 403, 114, 135 કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ, જેમાં આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભાવેશ કુમાર વિશાલ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયરાજસિંહ, રોહિત કુમાર, ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ સુનિલ। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સબગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।